નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBSCના સેમિસ્ટર 5ના બોટની સબ્જેક્ટમાં પેપર નંબર CC બોટ 313નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે અગાઉના લેક્ચર્સની અંદર ઉષ્ણતામાન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જે આબોહવાકીય પરિબળ છે જેની વનસ્પતિ પર શું અસર થાય છે, બરાબર, અથવા તો વનસ્પતિ પર ઉષ્ણતામાન શું અસર દર્શાવે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ ઉષ્ણતામાન, જેમાં આપણે અગાઉના લેક્ચર્સની અંદર એના વિશે ઘણી ખરી માહિતી મેળવી હતી. હવે વધારે માહિતી એની વિશે મેળવીએ. વિષુવવૃત્તથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. હવે જો વિષુવવૃત્ત જે છે એ વિષુવવૃત્તથી જેમ જેમ દૂર જઈએ, વિષુવવૃત્તથી જેમ જેમ દૂર જઈએ તેમ શું થાય છે, ઉષ્ણતામાન જે છે ઘટતું જશે. એટલે કે વિષુવવૃત્ત તરફ ઉષ્ણતામાન વધારે હોય છે, પરંતુ વિષુવવૃત્તથી દૂર તરફ જેમ જેમ દૂર જઈએ તેમ શું થાય છે કે જે ઉષ્ણતામાન જે છે, ઉષ્ણતામાન એ ઘટતું જાય છે. આપણને ખબર છે કે વિષુવવૃત્તની નજીક ઉષ્ણતામાન વધારે હોય છે, એનાથી દૂર જઈએ તેમ તેમ શું થાય છે, ઉષ્ણતામાન ધીમે ધીમે ઘટતું જાય છે. પૃથ્વીની સપાટી પર વનસ્પતિના ભૌગોલિક વિસ્તરણ પર અસર કરતા પરિબળોમાં પૃથ્વીની સપાટી પરના વનસ્પતિના ભૌગોલિક વિસ્તરણ પર અસર કરતા પરિબળોમાં ઉષ્ણતામાનના ફેરફાર ખૂબ અગત્યના બની રહે છે. હવે જો જે પૃથ્વીની સપાટી જે છે, પૃથ્વીની સપાટી પર વનસ્પતિના ભૌગોલિક વિસ્તરણ પર અસર કરતા પરિબળોમાં જે ઉષ્ણતામાનના જે ફેરફાર હોય છે ને, એ ખૂબ અગત્યના બની રહે છે. પૃથ્વીની સપાટી પર વનસ્પતિના ભૌગોલિક વિસ્તરણ પર જે અસર કરતા પરિબળો હોય ને, એટલે કે જે પૃથ્વીની સપાટી છે, બરાબર, પૃથ્વીની સપાટીના વનસ્પતિ પર જે ભૌગોલિક વિસ્તરણ પર અસર કરતા પરિબળોમાં સૌથી અગત્યનું પરિબળ કયું છે, તો એ છે ઉષ્ણતામાનના ફેરફાર. ઉષ્ણતામાન જે તાપમાન જે છે, એ તાપમાનના ફેરફાર જે છે, વધઘટ તાપમાનની, એટલે કે ઉષ્ણતામાનના જે ફેરફાર છે, એ જે વનસ્પતિના વિસ્તરણ પર અસર કરતા જે પરિબળો જે છે, એ પરિબળોની અંદર ખૂબ જ અગત્યનું પરિબળ છે. એ તમારે યાદ રાખવાનું છે કે ઉષ્ણતામાનનો ફેરફાર એ શું કરશે, તો પૃથ્વીની સપાટી પર જે વનસ્પતિના જે ભૌગોલિક વિસ્તરણ હોય છે એની ઉપર સૌથી વધારે અસર કરતું પરિબળ છે. ઉષ્ણતામાનના ફેરફાર પુષ્પની ખીલવાની ક્રિયા પર અસર કરે છે. હવે જોઈએ કે ઉષ્ણતામાનની અસરો જે છે એ શેમાં જોવા મળે છે. તો એક તો જે ઉષ્ણતામાનના જે ફેરફાર હોય છે, ઉષ્ણતામાનના ફેરફાર વનસ્પતિમાં જે પુષ્પ હોય એ પુષ્પ ખીલવાની ક્રિયા પર અસર કરે છે. હવે જે પુષ્પ ખીલે છે ને, પુષ્પ હોય, બરાબર, એ પુષ્પ ખીલવાની ક્રિયા પર પણ શું અસર કરે છે, તો તાપમાનમાં થતા જે ફેરફારો હોય, ઉષ્ણતામાનમાં થતા જે ફેરફારો હોય છે, શેની ઉપર અસર કરે છે, તો જે પુષ્પની ખીલવાની ક્રિયા છે, પુષ્પની ખીલવાની ક્રિયા પર એ અસર કરે છે. એ છે ઉષ્ણતામાનના જે ફેરફાર જે છે, પુષ્પની ખીલવાની ક્રિયા પર શું કરે છે, અસર કરે છે. આ રીતે પ્રજનન અને જાતિના વિસ્તરણ પર પણ અસર પહોંચે છે. હવે જો પુષ્પની ખીલવાની ક્રિયા જે હોય, પુષ્પની જે ખીલવાની ક્રિયા હોય, કલિકામાંથી જે પુષ્પ ખીલશે એના ઉપર જો ઉષ્ણતામાનની અસર થતી હોય, તો પછી સ્વાભાવિક રીતે ઓબ્વિયસલી શું થશે, પ્રજનન જે છે, પ્રજનનની ક્રિયા તથા જે જાતિના વિસ્તરણ પર પણ અસર પહોંચે છે. હવે શું થશે કે પુષ્પ ખીલવાની ક્રિયા જે છે, બરાબર, કે કલિકાવસ્થામાંથી જે પુષ્પ ખીલે છે, કલિકામાંથી જે પુષ્પ ખીલે છે, એ પુષ્પ ખીલવાની ક્રિયા પર જો ઉષ્ણતામાન અસર કરતું હોય, તો સ્વાભાવિક રીતે પ્રજનનની ક્રિયા તથા જાતિના વિસ્તરણ પર પણ શું થશે, અસર પહોંચે છે. એટલે કે પ્રજનન અને જાતિના વિસ્તરણ પર પણ અસર પહોંચે છે.
શિમ્પરે નિયમો આપ્યા છે. શિમ્પરેના પ્રથમ નિયમ મુજબ કોઈ પણ વિસ્તારના સામાન્ય વનસ્પતિ સમાજ અથવા વ્યક્તિગત વનસ્પતિના પ્રકાર ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે. હવે શિમ્પર જે હતા એ શિમ્પરના નિયમ પ્રમાણે, શિમ્પરનો જે પ્રથમ નિયમ જે છે એના મુજબ શું કહેવામાં આવ્યું છે કે શિમ્પરના પ્રથમ નિયમ મુજબ કોઈ પણ વિસ્તારના સામાન્ય વનસ્પતિ સમાજ અથવા વસ્તી વ્યક્તિગત વનસ્પતિના પ્રકાર ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે. હવે કોઈ પણ વનસ્પતિ વિસ્તાર હોય, બરાબર, કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ વિસ્તારમાં જે સામાન્ય વનસ્પતિ સમાજ અથવા વસ્તી હોય, બરાબર, કે કોઈ પણ વિસ્તારના સામાન્ય વનસ્પતિ સમાજ અથવા વસ્તી વ્યક્તિગત વનસ્પતિ પ્રકાર જે છે એ ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે. એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ વિસ્તાર હોય એ વિસ્તારમાં જે સામાન્ય વનસ્પતિ સમાજ હોય અથવા અલગ અલગ વસ્તી વ્યક્તિગત વનસ્પતિના જે પ્રકારો હોય છે, વનસ્પતિના જે પ્રકારો હોય છે શેના દ્વારા નિયંત્રિત હોય છે? તો ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે. આવું શિમ્પરના પ્રથમ નિયમ મુજબ છે. કે શિમ્પરનો પ્રથમ નિયમ શું કહે છે? તો કોઈ પણ વિસ્તારના સામાન્ય વનસ્પતિ સમાજ અથવા વસ્તી વ્યક્તિગત વનસ્પતિના પ્રકાર ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે. એટલે કે એવું સમજી લેવાનું કે જે વનસ્પતિના પ્રકારો જે છે એ કોના દ્વારા નિયંત્રિત છે? તો એ ઉષ્ણતામાન અથવા તો કહીએ કે તાપમાન દ્વારા નિયંત્રિત છે. આ છે શિમ્પરનો પ્રથમ નિયમ. હમ્બોલ્ટ પૃથ્વીના બદલાતા ઉષ્ણતામાનના નકશા તારવે છે. હવે જે હમ્બોલ્ટ જે છે, હમ્બોલ્ટ પૃથ્વીના બદલાતા ઉષ્ણતામાનના નકશા તારવે છે. કે જે પૃથ્વીનું જે તાપમાન બદલાતું રહે છે, બરાબર, કે પૃથ્વીના બદલાતા જે ઉષ્ણતામાન હોય છે એના નકશા તારવે છે. કેમ કે પૃથ્વી જે છે એનું ઉષ્ણતામાન બદલાતું રહે છે, તો એ ઉષ્ણતામાનના જે નકશા જે છે હમ્બોલ્ટ તારવે છે. આ ઉષ્ણતામાન વિસ્તાર તથા તેઓને અનુરૂપ વનસ્પતિ પ્રકારની વહેંચણી વચ્ચે સંબંધ ધારવવાના પ્રયત્નો તે કરે છે. હવે શું કરશે? એક તો ઉષ્ણતામાનના નકશા તારવે, પછી આ ઉષ્ણતામાન વિસ્તાર હોય એ ઉષ્ણતામાન વિસ્તાર તથા તેઓને અનુરૂપ વનસ્પતિ પ્રકારની વહેંચણી વચ્ચેનો સંબંધ તારવવાનો પ્રયત્ન કરે છે. જે ઉષ્ણતામાન વિસ્તાર હોય એ તથા એને અનુરૂપ જે વનસ્પતિ પ્રકારની વહેંચણી હોય, કીધું કે જે પ્રકારો જે છે વનસ્પતિના પ્રકાર એ ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત છે, બરાબર. તો જે ઉષ્ણતામાન વિસ્તાર હોય એ તથા એને અનુરૂપ જે, કેમ એને અનુરૂપ? તો જે ઉષ્ણતામાન જે છે પ્રકારોનું નિયંત્રણ કરે છે, એટલે એને અનુરૂપ વનસ્પતિ પ્રકારની વહેંચણી જે થાય છે એના વચ્ચેનો સંબંધ તારવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. કે ઉષ્ણતામાન જે છે એ તો વનસ્પતિના પ્રકાર પર દ્વારા મતલબ કે જે વનસ્પતિના પ્રકારો જે છે એ ઉષ્ણતામાન દ્વારા નિયંત્રિત થશે. હવે જે ઉષ્ણતામાન વિસ્તાર હશે, ઉષ્ણતામાન વિસ્તાર અને એને અનુરૂપ જે વનસ્પતિ પ્રકાર હોય, ઉષ્ણતામાન વિસ્તાર તથા એને અનુરૂપ જે પ્રકાર હોય એની વહેંચણી વચ્ચેનો જે સંબંધ હોય છે એ તારવવાના પ્રયત્નો કરશે. શું કરશે? તો જે ઉષ્ણતામાનના જે નકશા છે એ બંનેની વચ્ચેનો સંબંધ તારવવાનો પ્રયત્ન કરે છે. કેટલાક વૈજ્ઞાનિક અનુકૂલનોને અનુસરી વનસ્પતિના વિવિધ જૂથ રચે છે. આ સમૂહ નીચે મુજબ પ્રકારના છે. હવે જે કેટલાક વૈજ્ઞાનિકો છે, કેટલાક વૈજ્ઞાનિકો અનુકૂલનોને અનુસરીને એટલે કે જે અનુકૂલનો હોય, બરાબર, જે તે વનસ્પતિના એ વનસ્પતિના અનુકૂલનોને અનુસરી વનસ્પતિના વિવિધ જૂથ રચે છે. કેટલાક વૈજ્ઞાનિકો શું કરે છે કે જે વનસ્પતિ હોય એને અનુકૂલન જે મતલબ કે જેની અનુકૂળતા હોય એને અનુસરીને વનસ્પતિના શું કરશે? વિવિધ જૂથ રચે છે.
આ સમૂહ નીચે મુજબ પ્રકારના છે, 4 પ્રકારના છે. 4 સમૂહ છે. એ શેને અનુલક્ષીને છે? તો જે એના અનુકૂલનોને અનુસરીને 4 પ્રકાર પાડ્યા છે. 4 પ્રકારની વનસ્પતિના જૂથ રચ્યા છે. એક છે બૃહદ ઉષ્ણતા સીમિત એટલે કે મેક્રોથર્મ્સ. પછી બીજું છે મધ્યોષ્ણતા સીમિત એટલે કે મેઝોથર્મ્સ, અને લઘુ ઉષ્ણતા સીમિત જેને કહેવાશે માઇક્રોથર્મ્સ અને હેકિસ્ટોથર્મ. હવે આ 4 જે વિવિધ જે જૂથ પાડ્યા છે, આ જે 4 વનસ્પતિ જૂથ જે પાડ્યા છે એ શેને અનુલક્ષીને પાડ્યા છે? તો વનસ્પતિના અનુકૂલનને. એ 4 છે એ છે બૃહદ ઉષ્ણતા સીમિત, મધ્યોષ્ણતા સીમિત, લઘુ ઉષ્ણતા સીમિત અને હેકિટોથર્મ. બરાબર. હવે બૃહદ પરથી ખબર પડી જાય છે કે વધારે ઉષ્ણતામાન જોઈશે. પછી મધ્યોષ્ણતા સીમિત, લઘુ ઉષ્ણતા સીમિત અને હેકિસ્ટોથર્મ. તો હવે આ 4 પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીએ. પહેલો પ્રકાર જે છે એ છે બૃહદ ઉષ્ણતા સીમિત, જેને કહેવાશે મેક્રોથર્મ્સ. બરાબર. તો જે પહેલો પ્રકાર જે છે વનસ્પતિના તાપમાનના અનુકૂલનને લક્ષીને, અનુકૂલનને અનુસરીને અથવા કહી શકીએ અથવા તો એને અનુલક્ષીને જે પ્રકારો પડે છે એમાં પ્રથમ પ્રકાર જે છે એ છે બૃહદ ઉષ્ણતા સીમિત. બૃહદ ઉષ્ણતા સીમિત. આ સમૂહમાં એકઠી કરાતી વનસ્પતિ પોતાના વિકાસ માટે આખા વર્ષ દરમિયાન ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ રાખે છે. આવી વનસ્પતિ મુખ્યત્વે ઉષ્ણકટિબંધમાં થાય છે. હવે જે બૃહદ ઉષ્ણતા સીમિત જે સમૂહ છે એ સમૂહમાં જે વનસ્પતિનો સમાવેશ થાય છે, બરાબર, કે એ સમૂહો પાડે, સમૂહમાં જુદી જુદી વનસ્પતિના પ્રકારને અનુલક્ષીને ગોઠવી દીધા. બરાબર. તો આ સમૂહમાં એકઠી કરાતી વનસ્પતિ પોતાના વિકાસ માટે આખા વર્ષ દરમિયાન ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ રાખે છે. એટલે કે જે આ જે બૃહદ ઉષ્ણતા સીમિત વનસ્પતિ છે એને કેવું તાપમાન જોઈશે? હંમેશા એટલે કે વિકાસ માટે, પોતાના વિકાસ માટે આખા વર્ષ દરમિયાન, એવું નહીં કે થોડાક સમયગાળા દરમિયાન, ક્યારે આખા વર્ષ દરમિયાન કેવું તાપમાન જોઈએ છે? ઊંચું તાપમાન જોઈએ છે, વધારે ઉષ્ણતામાનનો આગ્રહ રાખે છે. તો આ સમૂહમાં એકઠી કરાતી વનસ્પતિ પોતાના વિકાસ માટે શું કરે છે? પોતાના વિકાસ માટે વર્ષ દરમિયાન, આખા વર્ષ દરમિયાન ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ રાખે છે. એટલે કે એને વિકાસ માટે જે વનસ્પતિ છે બૃહદ ઉષ્ણતા સીમિતની અંદર, એ દરેક વનસ્પતિને પોતાના વિકાસ માટે આખા વર્ષ દરમિયાન કેવું તાપમાન જોઈશે? ઊંચું ઉષ્ણતામાન જોઈશે. આવી વનસ્પતિ મુખ્યત્વે ઉષ્ણકટિબંધમાં થાય છે. અને આ વનસ્પતિ ક્યાં થશે વધારે? કે જ્યાં આગળ ઊંચું તાપમાન હોય, વધારે ઊંચું તાપમાન હોય. બરાબર. તો એવા વિસ્તારો કયા કહેવાશે? તો ઉષ્ણકટિબંધ કહેવાશે. બરાબર. તો આવી વનસ્પતિ મુખ્યત્વે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં થાય છે. બીજો પ્રકાર જોઈએ આપણે મધ્યોષ્ણતા સીમિત એટલે કે મેઝોથર્મ્સ. બરાબર. આ સમૂહની વનસ્પતિ પણ ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ સેવે છે, પરંતુ લાંબા સમય સુધી નીચા ઉષ્ણતામાન જીરવી શકે છે. ઉષ્ણકટિબંધમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. હવે જુઓ, મધ્યોષ્ણતા સીમિત, પહેલાં તો આપણે બૃહદ ઉષ્ણતા સીમિત જોયું કે એની અંદર તો એને આખા વર્ષ દરમિયાન શું જોઈએ? ઊંચું તાપમાન જોઈએ. હવે જોઈએ મધ્યોષ્ણતા સીમિત, તો આ સમૂહની વનસ્પતિ પણ ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ સેવે છે. તો આ જે વનસ્પતિ જે છે, આ સમૂહની અંદર જે વનસ્પતિનો સમાવેશ થાય છે એ પણ શું કરશે? ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ સેવે છે. પરંતુ શું થાય છે કે લાંબા સમય સુધી નીચા તાપમાનને જીરવી શકે છે. એટલે કે અગર ઊંચા ઉષ્ણતામાન ના મળે, બરાબર, તો એ લાંબા સમય સુધી નીચા ઉષ્ણતામાનમાં પણ જીવી શકે છે. એટલે કે લાંબા સમય સુધી
નીચા ઉષ્ણતામાન જીરવી શકે છે. એને જોઈએ તો ઊંચું ઉષ્ણતામાન, જે બૃહદ વનસ્પતિ છે તો ઊંચા ઉષ્ણતામાન સિવાય જીરવી શકશે નહીં, પણ આ જે મધ્ય ઉષ્ણતા સીમિત છે એને ઊંચું ઉષ્ણતામાન જોઈએ ખરી, પરંતુ શું થશે કે લાંબા સમય સુધી એ નીચા ઉષ્ણતામાન પણ જીરવી શકે છે. અને આવી વનસ્પતિઓનો સમાવેશ પણ કયા પ્રકારની વનસ્પતિ મતલબ ક્યાં જોવા મળે છે, તે ઉષ્ણકટિબંધમાં આ વનસ્પતિ જોવા મળે છે. ત્રીજો પ્રકાર જે છે એ છે લઘુ ઉષ્ણતા સીમિત. લઘુ ઉષ્ણતા સીમિત એટલે કે માઇક્રોથર્મ્સ. બરાબર, તો જોઈએ સમશીતોષ્ણ કટિબંધના આ પ્રકારના છોડ પોતાના વૃદ્ધિ વિકાસ માટે નીચા ઉષ્ણતામાન ઈચ્છે છે. ઊંચા ઉષ્ણતામાન તેઓને નુકસાન કરે છે. હવે શીતોષ્ણ કટિબંધ જે લખ્યું છે, સમશીતોષ્ણ કટિબંધ ક્યાં જોવા મળશે? એક તો પેલા બે જે છે ઉષ્ણ કટિબંધમાં જોવા મળશે, આ જે છે સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળશે. તો સમશીતોષ્ણ કટિબંધના આ પ્રકારના જે છોડ જે છે કે જે લઘુ ઉષ્ણતા સીમિત જે તાપમાન ધરાવતા જે છોડ છે એ પોતાના વૃદ્ધિ વિકાસ માટે નીચા ઉષ્ણતામાન ઈચ્છે છે. એમને જે ઊંચું ઉષ્ણતામાન હોય છે ને એ શું કરશે? નુકસાન કરે છે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, જો બે વસ્તુ તમને યાદ રહી ગઈ કે બૃહદ ઉષ્ણતા સીમિત જે છે એની અંદર તો એને ઊંચું ઉષ્ણતામાન જ જોઈશે. મધ્ય ઉષ્ણતામાન શું છે કે એમાં ઊંચા ઉષ્ણતામાનનો આગ્રહ તો રાખે છે, પરંતુ લાંબા સમય સુધી નીચા તાપમાનને પણ એ શું કરી શકે છે? જીરવી શકે છે. હવે લઘુ ઉષ્ણતા સીમિતની વાત કરીએ તો આની અંદર શું થાય છે કે આ પ્રકારના જે છોડ જે છે એ પોતાના વૃદ્ધિ વિકાસ માટે શું કરે છે? નીચા ઉષ્ણતામાનનો આગ્રહ રાખે છે. એમને કેવું તાપમાન જોઈશે? ઓછું જોઈશે. બરાબર, અને જો વધારે તાપમાન હોય તો એ શું કરશે? એ વનસ્પતિઓને નુકસાન કરે છે. તો એક સિમ્પલ એન્ડ શોર્ટ શબ્દમાં કહી શકીએ કે જે લઘુ ઉષ્ણતા સીમિત જે વનસ્પતિ છે, લઘુ શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે ઓછું, નીચું. બરાબર, તો આમાં જે છોડ કે જે વનસ્પતિ જે છે એમને પોતાના વૃદ્ધિ વિકાસ માટે નીચા ઉષ્ણતામાન જોઈએ. અગર ઊંચું ઉષ્ણતામાન હશે તો તેઓને નુકસાન કરે છે. એના પછી ચોથો પ્રકાર છે હેકિસ્ટોથર્મ. બરાબર, હેકિસ્ટોથર્મ આ ચોથો પ્રકાર છે, હેકિસ્ટોથર્મ. ઉષ્ણકટિબંધની ભૂમિમાં આશરે 5000 મીટરથી વધુ ઊંચાઈ પર, શીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં આશરે 4000 મીટરથી વધુ ઊંચાઈ પર અને આર્કટિક તેમજ અલગ વિસ્તારમાં થતી વનસ્પતિ આ પ્રકારની છે. હવે હેકિસ્ટોથર્મ જે છે એમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે? ત્રણમાં તો આપણને ખબર પડી ગઈ કે જેનું સૌથી વધારે ઉષ્ણતામાન જોઈશે બૃહદ ઉષ્ણતામાન, જે ઊંચામાં અને નીચામાં બંનેમાં જીરવી શકે છે એ મધ્યમાં આવશે. લઘુમાં કોણ આવશે? કે જે નીચા ઉષ્ણતામાન ઈચ્છે છે, જેને ઊંચું ઉષ્ણતામાન નુકસાન કરે છે, એ આવશે લઘુ ઉષ્ણતા સીમિતમાં. પણ હેકિસ્ટોથર્મમાં કોનો સમાવેશ થશે? તો ઉષ્ણકટિબંધની ભૂમિમાં આશરે 5000 મીટરથી વધુ ઊંચાઈ પર, એટલે કે જે વધારે તાપમાનવાળો વિસ્તાર હોય ત્યાં આગળ 5000 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા પર, સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં આશરે 4000 મીટરથી વધુ ઊંચાઈ પર, એટલે કે જે ઠંડા પ્રદેશો હોય ત્યાં આગળ 4000 મીટરથી વધુ ઊંચાઈ પર, તેમજ આર્કટિક અને અલગ વિસ્તારમાં થતી વનસ્પતિઓ આ પ્રકારની છે. તો આર્કટિક વિસ્તારમાં થતી જે વનસ્પતિઓ, અહીંયા અલગ નહીં આવે, અલ્પ વિસ્તાર આવશે. આર્કટિક તેમજ અલ્પ વિસ્તારમાં થતી વનસ્પતિ આ પ્રકારની છે અને તેઓ સતત નીચા ઉષ્ણતામાનના આગ્રહી હોય છે. બરાબર, તો ઉષ્ણકટિબંધની ભૂમિમાં આશરે 5000 મીટરથી વધુ ઊંચાઈ પર,
સમશીતોષ્ણ કટિબંધના વિસ્તારમાં આશરે 4000થી વધુ ઊંચાઈ પર અને આર્કટિક તેમજ અલ્પ વિસ્તારમાં થતી વનસ્પતિ આ પ્રકારની છે. બરાબર, આ વાત થઈ હેકિસ્ટોથર્મની. તેઓ સતત નીચા ઉષ્ણતામાનની આગ્રહી હોય છે. હવે જે હેકિસ્ટોથર્મ જે છે એને સતત કેવું ઉષ્ણતામાન જોઈશે, તો સતત તેઓ નીચા ઉષ્ણતામાનની આગ્રહી વનસ્પતિઓ હોય છે. કઈ? તો હેકિસ્ટોથર્મ વાળી. વનસ્પતિ સમાજના વિસ્તરણ તથા વિવિધતા પર વૃષ્ટિપાત તથા ઉષ્ણતામાનની બૃહદ અસર રહે છે. વનસ્પતિ સમાજના જે વિસ્તરણ અને વિવિધતા જે હોય છે, વનસ્પતિ સમાજના વિસ્તરણ અને વિવિધતા પર વૃષ્ટિપાત અને ઉષ્ણતામાન આ બંનેની બૃહદ અસર હોય છે. વનસ્પતિ સમાજના વિસ્તરણ તથા જે વિવિધતા હોય, જુદા જુદા વનસ્પતિ સમાજના વિસ્તરણ અને એની વિવિધતા હોય, એના ઉપર કોની અસર વધારે રહે છે? તો એક તો ઉષ્ણતામાન અને બીજું વૃષ્ટિપાત. આ બંનેની અસર જે છે એ બૃહદ રહે છે. ઉષ્ણતામાન જુદે જુદે સ્થળે ભિન્ન હોય છે. ઉષ્ણતામાન જે છે આપણને ખબર છે કે જુદા જુદા સ્થળે કેવું હોય છે? જુદું જુદું હોય છે. ઉષ્ણતામાન જુદે જુદે સ્થળે ભિન્ન હોય છે. બરાબર. જો કે પવન જે ઝડપથી બદલાય છે તેટલી જલ્દી ઉષ્ણતામાનમાં ફેરફાર થતો નથી. ઉષ્ણતામાન જુદે જુદે સ્થળે ભિન્ન હોય છે, બરાબર, કે બદલાતું રહેતું હોય છે. પરંતુ જે પવન જે ઝડપથી બદલાય છે એટલી ઝડપથી ઉષ્ણતામાનમાં ફેરફાર થતો નથી. થાય છે ખરા, પણ પવનની ગતિએ એની અંદર ફેરફાર થતો નથી. તો આ થઈ ઉષ્ણતામાનની વાત. એમાં આપણે 4 પ્રકારો ભણ્યા: બૃહદ ઉષ્ણતા સીમિત, મધ્ય ઉષ્ણતા સીમિત, લઘુ ઉષ્ણતા સીમિત અને હેકિસ્ટોથર્મ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ઉષ્ણતામાન જે હોય છે વનસ્પતિનું, બરાબર, ઉષ્ણતામાનમાં ફેરફાર થાય છે, એ ફેરફાર થવા માટેના જે જવાબદાર કારણો છે એનો અભ્યાસ કરવાનો છે. કે ઉષ્ણતામાનમાં ફેરફાર થતો હોય છે તો એ ફેરફાર થવા માટે જવાબદાર કારણો કયા છે? કયા કારણોથી ઉષ્ણતામાનની અંદર સતત ફેરફારો જોવા મળે છે? હા, એટલું ઝડપથી ફેરફારો નથી થતા, ધીમે થાય છે. એની ગતિ કેવી હોય છે? ધીમી હોય છે. પરંતુ એ ફેરફારો શેના કારણે જ જોવા મળે છે? જે એના જવાબદાર કારણો છે કે ઉષ્ણતામાનના ફેરફારમાં થતા જવાબદાર કારણો, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી અભ્યાસ કરીએ છીએ. થેન્ક યુ.